નમસ્કાર મિત્રો, મારું નામ છે ડૉક્ટર ચિરાગ. આજે આપણે આ વિઝ્યુઅલ ઓર્ગેનલાની વાત કરીશું, જેનું નામ છે ન્યુક્લિયસ. ન્યુક્લિયસ ઇઝ અ કેન્દ્ર બિંદુ. Inside every single human cell, there is a tiny structure called the nucleus, command center of the life. કમાન્ડ સેન્ટર એટલે પેલું IRCTC નું કમાન્ડ સેન્ટર આવે જે ટ્રેન બુકિંગ માટે ખુલે તો ખરું પણ કોઈ દિવસ ઓપન ના થાય, એરર જ આવ્યા કરે. એવું કમાન્ડ સેન્ટર આપણા દેશનું કમાન્ડ સેન્ટર છે, એવું મોદીજી જેવું. ધીસ ઇઝ સાયન્સ, નોટ ધ રેલવે ટાઈમ ટેબલ. ઓકે, સમજી કે દરેક માનવીના સેલની અંદર એક નાનો પણ ખૂબ જ મહત્વનો ભાગ છે, એને ન્યુક્લિયસ કહેવાય. એ સેલનું કમાન્ડ સેન્ટર છે. ઓકે, હવે તમે બધા સમજી ગયા હશે. ઓકે, એટલે ન્યુક્લિયસ ગવર્મેન્ટ ઓફિસ જેવું છે, ડિસિઝન તો લેતો જ નહીં હોય ને. ફાઇનલી યાર, કોઈક તો આપણા ગવર્મેન્ટ જેવું છે. બસ આ કમ્પેરિઝન બંધ કર. ઓકે, હવે વાત કરીએ એના સ્ટ્રક્ચરની. સ્ટ્રક્ચર કેવું છે તો કે એનું સ્ટ્રક્ચર, ન્યુક્લિયસ ઇઝ સરાઉન્ડેડ બાય ડબલ મેમ્બ્રેન લેયર, ન્યુક્લિયર એન્વેલપ જેનું નામ છે, વિચ પ્રોટેક્ટ્સ DNA ઇનસાઇડ. એટલે અંદર DNA હોય છે, સમજ્યા તમે? DNA એક ડબલ લેયર મેમ્બ્રેનની અંદર સચવાયેલું રહે છે. ડબલ મેમ્બ્રેન પરાઠા જેવું, અંદર ઘી લગાવીને ખવાય એવું પરાઠા જોયા? ડબલ મેમ્બ્રેન આવે, ડબલ મેમ્બ્રેન. We are not talking about food right now. Okay, silent. સમજો, ન્યુક્લિયસને ઘેરીને ડબલ મેમ્બ્રેન હોય છે, એને ન્યુક્લિયર એન્વેલપ કહેવાય છે. એ DNA ને સુરક્ષિત રાખવાનું કામ કરે છે. ઓકે, અન્ડરસ્ટેન્ડ? એન્વેલપ આપણે લવ લેટર મૂકીને આપીએ કોઈને, એ વાળો એન્વેલપ. એન્વેલપમાં લવ લેટર જ આપીએ છે ને, તે બી આપ્યો જ હશે કોઈને, હે ને એન્વેલપ. બોલિવૂડ રોમાન્સ ક્રાઇટેરિયા. ઓકે, શટ અપ, ignore it. DNA, the blueprint. Inside nucleus is a DNA, the blueprint of the life. કે એ આપણા જેવો આગળ વ્યક્તિ બનાવવાની એનામાં શક્તિ છે. ભગવાને એવું બનાવ્યું છે કે એ આગળ જતા આપણા જેવો માનવ બનાવી શકે. આપણી પીઢીઓ આપણા જેવી હતી અને આપણા આગળ આવતી પીઢીઓ આપણા જેવી થશે. ફોકસ, ઇટ્સ લાઈક બિલ્ડિંગ. સમજી ગયા ને તમે? આટલામાં સમજી જાઓ. અને એ કેવું કે સૂચનાઓ આગળ લઈ જાય, તમારી જે જીવંત સૂચનાઓ છે તે આગળ લઈ જાઓ. બ્લુપ્રિન્ટ હવે સિવિલ એન્જિનિયરિંગ છે, ઓટોકેડ કરે છે તું. એટલે બ્લુપ્રિન્ટ પ્રિન્ટ કરવાની છે, લેપટોપમાં બ્લુપ્રિન્ટ. એ સૂચનાઓ આગળ લઈ જશે તો જ તમે આવા દેખાશો. રેસીપી બુક ને DNA માં ચાય બનાવવા માટેની તપેલી ને પાણી ઉબરવાનું ને આ બધી ઇન્ફોર્મેશન હશે ને DNA માં. સાચી વાત ને? બસ ઇનફ ટોકિંગ, નોટ અબાઉટ ફૂડ એન્ડ કુકિંગ. ઓકે, કીપ ક્વાઇટ. ન્યુક્લિયસ. હવે જે આ ન્યુક્લિયોલસ છે એ શું છે? તો ધેર ઇઝ અ સ્મોલ સ્ટ્રક્ચર કોલ્ડ ન્યુક્લિયોલસ વેર રાઇબોઝોમ્સ આર પ્રોડ્યુસ. રાઇબોઝોમ્સ આપણે આગળના એમાં જોયું હતું કે રાઇબોઝોમ્સ પ્રોટીન બનાવવા માટે નાના નાના કણિકાઓ હોય છે. એ અહીંયા બને ન્યુક્લિયસમાં, વચ્ચેના ભાગમાં. ન્યુક્લિયસનો નાનો ભાઈ છે કોઈ, મસ્તીખોર હશે થોડું, એટલે ન્યુક્લિયસ. તારી જેમ નો ફેમિલી ડ્રામા બ્રો, ક્વાઇટ પ્લીઝ. ન્યુક્લિયસની અંદર ન્યુક્લિયસ હોય છે જે રિબોઝોમ્સ બનાવે છે. આટલું તમે સમજી ગયા છે. હવે રિબોઝોમ્સ એ પ્રોટીન બનાવવાનું કામ કરે છે, મીન્સ કે એક ફેક્ટરી ચાલુ છે, વર્કિંગ. ઓકે, રિબોઝોમ્સ એના વિશે સૂપનો ટેસ્ટ એવું કંઈક છે. રિબોઝોમ્સ તો સૂપ જેવું નામ લાગે છે ને, સૂપ તો નહીં આવે ને રિબોઝોમ્સમાં. પ્લીઝ યાર, સાયન્સના બધા જ ટોપિકને કિચન સાથે એટેચ કરવાની જરૂર નથી. ઓકે, નાવ અબાઉટ અ ફંક્શન.
In short, the nucleus controls cell growth, metabolism, protein synthesis and cell division. સમજી ગયા ને? સેલ ગ્રોથ થાય, મેટાબોલિઝમ એટલે આપણા કામ થાય, સેલ એટલું બધું. ન્યુક્લિયસ તો સ્ટ્રિક્ટ સ્કૂલ જેવું, પ્રિન્સિપાલ જેવું બધું કામ કરાવી લે. અમારા પ્રિન્સિપાલ તો એવું નતા કરતા. ખડૂસ. તું ચૂપ રહે બસ પ્લીઝ. ડિવિઝન કરવાનું, કંટ્રોલ કરવાનું, પ્રોટીન સિન્થેસિસ કરવાનું, ગ્રોથ કરવાનું, આ બધું જ કામ એનું છે. સમજ્યા? તો તમારે આટલું સમજવાનું કે એના ફંક્શન આટલા છે. એકદમ ઇઝી છે. ઓકે, ડિવિઝન મેથ્સમાં આવે યાર. બાયોલોજી ભણીને બી તારે સેલ ડિવિઝન આ બધું ગ્રોથ છોડ દે તું ભણવાનું યાર. હોપલેસ. નાઉ વી નો કે આપણે ન્યુક્લિયસ વિશે વધુ કંઈક આગળ જાણીએ તો તમને 10 to 15% નો પાર્ટ રોકાય એટલું નાનું દેખાય પણ એટલું બધું મોટું. ને આવું જ એક ન્યુક્લિયસ છે ઓસ્ટ્રીચના ઈંડા, સામરૂગના ઈંડા. ઓકે, ઓસ્ટ્રીચના ઈંડા કેટલું મોટું ઈંડું હોય છે લા. એમાંથી કેટલા બધાની આમલેટ બની જાય. કદાચ આમલેટની દુકાનવાળો એક જ દિવસ ઈંડું લાવે ને તો એને તો આખો દિવસ ચાલી જાય, બધા લોકો ખાઈને જાય. ફૂલ સારો બિઝનેસ. એનામાંથી ક્યાંય આમલેટ નથી બનાવવાની. તું ચૂપ રહે ખાલી. રેડ બ્લડ સેલ્સ ડોન્ટ હેવ અ ન્યુક્લિયસ એટ ઓલ. રેડ બ્લડ સેલમાં કોઈ જગ્યાએ ન્યુક્લિયસ ના હોય એટલે એમાં કામ બહુ થતું ઓક્સિજન ટ્રાન્સપોર્ટનું, પણ એનો બોસ કોઈ નહીં, ન્યુક્લિયસ નહીં. અરે વાહ, આરબીસીસ તો મારા જેવા નીકળ્યા. નો બોસ, વર્કહોલિક, કામ કરવાનું, બોસ રાખવાના નહીં. માથા પર ટપટપટ ના જોઈએ. વિધાઉટ બોસ વી આર વર્કિંગ ગુડ, નોટ લાઈક મારી જેમ નહીં, તારી જેમ. હવે સમજીએ કે આ જે ન્યુક્લિયસ છે એના વિશે આપણે એવું કહેવાય કે ઇટ ઇઝ ધ બ્રેઇન ઓફ ધી સેલ. વિધાઉટ ધીસ લાઈફ ઇઝ નેવર એક્ઝિસ્ટ. ઓકે, બ્રેઇન જ છે જે આપણને બધું કામ કરાવે છે, બધું ફંક્શન કરાવે છે. અને આ બધી અદ્ભુત શક્તિઓ કહેવાય જે ન્યુક્લિયસને ભગવાને આપેલી છે. બ્રેન ઓફ ધી સેલ કંઈ પણ બોલે છે તું યાર. હે, ઈચ્છા થાય તારે વેકેશન પર જતો રહ્યો તો બોડી તો ગઈ ને. ઉલ્લુ બનાવે છે. બ્રેન ઓફ ધી સેલ ન્યુક્લિયસ. વાઈફની જેમ એ પણ બધું કામ કંટ્રોલમાં રાખે, સંભાળી શકે એમ. ભાઈ અહીં વાઈફની વાત નથી ચાલતી. તું થોડી વાર ચૂપ બેસ. વાઈફની વાત નથી ચાલતી. ઓલ યુ અન્ડરસ્ટેન્ડ અબાઉટ ન્યુક્લિયસ? ક્લાસ ડિસમિસ્ડ યાર. ભાઈ ખડ્ડુસ ગુસ્સે બહુ થઈ ગયો આજે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.